જાતિ હોય તે જાતિનો વિનાશ કરી શકે અને આદિવાસી સમાજમાં તાકાત છે કે ભારતમાંથી જાતિનો વિનાશ કરશે. જય આદિવાસી દોસ્તો. તો આપણે જિગ્નેશભાઈને સાંભળીએ. ઉલગુલાન કરો, ઇન્કલાબ કરો, ક્રાંતિ કરો. તો સાથીઓ, તમે આટલા પ્રેમપૂર્વક મારું સ્વાગત સન્માન કર્યું, તમારે તીર કામઠા આપ્યા.
છાતીથી લગાવ્યો તો હું પણ તમને આ ધરતીને વાંસદાની ધરતીને વચન આપીને જાઉં છું. ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોઈશ, મીડિયાની ડિબેટમાં બેસીશ, ગુજરાતની વિધાનસભાના મંચ પર હોઈશ, દેશ દુનિયાના કોઈ પણ ખૂણે હોઈશ, તમારા બાપ દાદા આદિવાસી કડિયા મજૂરોનો, ખેત મજૂરોનો, ફેક્ટરી મજૂરોનો અને તમારા વડીલોએ જે કાળી મજૂરી કરીને પરસેવો પાડ્યો છે, એ પરસેવાની એક પાઈની કિંમત ચૂકવવા અડધી રાતે તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર કહ્યું, એ જ શહીદ આઝમ ભગતસિંહે કહ્યું, એ જ બિરસા મુંડાએ કહ્યું, એ જ જયપાલસિંહ મુંડાએ કહ્યું અને એ જ સંવિધાનનો સંદેશ છે. તો આપણે બધા જ જ્યાં પણ હોઈએ, જે પણ ખૂણામાં હોઈએ, જે છેલ્લામાં છેલ્લો ગરીબ માણસ છે